સ્વરાજની ચૂંટણીમાં પણ ભગવો લહેરાયો અને જાણે કે ગુજરાતમાં કોંગ્રેસનો જડમૂળથી સફાયો થયો। મોટાભાગના મતદારો ભાજપ તરફી રહ્યા અને કોંગ્રેસને ફરી જાકારો મળ્યો। મતદાનના પરિણામોમાં કેટલાક આશ્ચર્યજનક આંકડાઓ પણ સામે આવ્યા છે। તો એક વોટની કિંમત શું હોય છે તે આ ચૂંટણીમાં સમજાયું છે। પરિણામ દરમિયાન કેટલાક સ્થળોએ ચોંકાવનારા દ્રશ્યો પણ સામે આવ્યા। ઐતિહાસિક જીત બાદ ફરી સાબિત થયું કે ગુજરાત તો ભાજપનો જ ગઢ છે। મહાશિવરાત્રી પૂર્વે ભાજપનો મહાવિજય। સ્થાનિક ચૂંટણીમાં ભાજપ જ રહ્યું હુકમનો એક્કો। પટેલ અને પાટીલની જોડીએ ફરી કરી કમાલ। જે રીતે 51 સીટો ગયા વખતે નગરપાલિકાની ભારતીય જનતા પાર્ટી પાસેથી આ વખતે 14નો વધારો થયો છે। 60 સીટો અમે ક્લિયર કટ જીત્યા છે, જંગી બહુમતી સાથે જીત્યા છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ફરી ભાજપનો ભગવો લહેરાયો છે। બીજી તરફ કેટલાક આંચકાજનક પરિણામ સાથે કોંગ્રેસને ઝટકા મળ્યા। મતદારોએ ફરી સાબિત કરી આપ્યું કે તેઓની પહેલી પસંદ ભાજપ જ છે। ભાજપ તરફી પરિણામ આવતા જ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પટેલ અને પાટીલની જોડીએ કમાલ કરી બતાવી। એક પછી એક જીતની ખબર આવતા જ ભાજપના ઉમેદવારો અને કાર્યકરો ગેલમાં આવી ગયા અને જીતનો જશ્ન શરૂ થયો। તો ભાજપમાં જીતની જોરદાર ઉજવણી, પરંતુ જશ્નમાં રાધનપુરથી જે દ્રશ્ય સામે આવ્યા તે હંમેશાની જેમ હટકે રહ્યા। રાધનપુરમાં કોંગ્રેસના ગઢમાં ગાબડું પડ્યું। રાધનપુર પાલિકામાં પરિવર્તનની લહેર સાથે કોંગ્રેસ પાસેથી સત્તા આંચકી ભાજપે ભગવો લહેરાવ્યો। ભાજપની ભવ્ય જીત બાદ ધારાસભ્ય લવિંગજી ઠાકોર પોતાના આગવા અંદાજ સાથે સમર્થકો વચ્ચે ઢોલના તાલે નાચ્યા। કે જેમણે 28 માંથી અમને 25 સીટો આપી છે। દરેક સમાજના લોકોએ ઉમળકા ભેર જે અમારી વાતને એ વિશ્વાસ મૂક્યો છે એ બદલ દરેક સમાજના લોકોનો આભાર માનું છું। કારણ કે લોકોએ ભારતીય જનતા પાર્ટીમાં વિશ્વાસ મૂક્યો છે અને કોંગ્રેસના ગઢમાં ગાબડું પાડ્યું છે અને રાધનપુરમાંથી કોંગ્રેસનું નામ નિશાન બતાવ્યું। અમરેલી જિલ્લામાં પણ લેટર કાંડની કોઈ અસર ન વર્તાઈ તો ભાજપમાંથી સસ્પેન્ડ કરવામાં આવેલા ઉમેદવાર વિજય બન્યાની ઘટના બની। જામનગર કાલાવડ નગરપાલિકામાં તો કોંગ્રેસનો ગઢ ધરાશાયી થયો, જ્યારે કે મધ્ય ગુજરાતમાં સત્તા માટે કોંગ્રેસે રીસરના હવાત્યા મારવા પડે તેવો ઘાટ ઘડાયો। આ તરફ મૌધા પાલિકામાં ભાજપ પ્રથમ વખત શાસન કરશે। અત્યાર સુધીમાં મૌધા કોંગ્રેસનો ગઢ ગણાતી હતી ને એવા તો કેટલાય ઉલટફેર થયા જેના પરિણામે સૌને ચોંકાવી દીધા। ઇતિહાસમાં પ્રથમ વખત ભાજપ મૌધામાં શાસન કરશે। કુતિયાણામાં સમાજવાદી પાર્ટીએ ભાજપને હંફાવ્યું। ઢેલીબેનના 30 વર્ષના શાસનનો અંત। ચોરવાડે ધારાસભ્યને ઘર આંગણે જ હરાવી તેમના પત્નીને જીતાડ્યા। જૂનાગઢમાં કોટેચા પાવર પૂરો થયો। રાધનપુરમાં 10 વર્ષ બાદ કોંગ્રેસનો ગઢ છીનવાયો। આંકલાઓમાં અપક્ષ ફાવી ગયા તો ડાકોરની પ્રજા નક્કી ન કરી શકી। સરાયામાં ભાજપને બુલડોઝર ભારે પડ્યું। 25થી વધુ બેઠકો પર આમ આદમી પાર્ટીનો દબદબો। આ તરફ અમરેલી જિલ્લામાં પણ ભાજપનો દબદબો રહ્યો છે। કોંગ્રેસના સુપડા સાફ થઈ ગયા છે। એક તરફી જીત બાદ ચલાલા ભાજપના રંગે રંગાયું તો રાજુલા અને જાફરાબાદ નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત થઈ। અમરેલી શહેર હોય, લાઠી શહેર હોય, દામનગર શહેર હોય, ચલાલા શહેર હોય, રાજુલા શહેર હોય, જાફરાબાદ શહેર હોય કે સાવરકુલા શહેર હોય અને પેટા ઇલેક્શનમાં તાલુકા પંચાયત સીટ મીઠાપુર પણ હોય, આ બધી જ જગ્યાએ ભારતીય જનતા પાર્ટીનું જ્યારે 16 કળાએ કમલ ખીલ્યું ત્યારે હું તમામ કાર્યકર્તાઓને હૃદયપૂર્વકના અભિનંદન આપું છું અને કાર્યકર્તાઓનો આભાર માનું છું અને તમામ મતદાર ભાઈઓનો પણ આભાર માનું છું। આ તરફ જૂનાગઢની ચૂંટણીના પરિણામો તોફાની બન્યા। જીતના ઉન્માદમાં પથ્થરમારાની ઘટના પણ બની। કોંગ્રેસ અને આપના કાર્યકરો સામસામે આવી ગયા। મનપાની ચૂંટણીના પરિણામો બાદ માથાકૂટ થઈ। વોર્ડ નંબર 8માં કોંગ્રેસના વિજય સરઘસ સમયે ડખો થયો। પરિસ્થિતિ વણસે તે પહેલા પોલીસનો કાફલો તહેનાત થઈ ગયો। પોલીસે કેટલાક લોકોની અટકાયત કરી સમગ્ર વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કર્યું। આ સમગ્ર મુદ્દે આમ આદમી પાર્ટીએ કોંગ્રેસ પર પ્રહાર કર્યા। ઘેરો 40-50નો ટોળો ક્યાંથી આવ્યો અને અમારા ઉપર જીવલેણ હુમલો કર્યો। એ હુમલા કરવામાં
આમ આદમી પાર્ટીના જે હારી ગયેલા ઉમેદવાર અને તેના કાર્યકરો હતા. આમ આદમી પાર્ટીના કેન્ડિડેટ રજાકભાઈ હાલાના કુટુંબીજનોએ હિચકારો, છરી, તલવાર, ટેબલ બધા જે હાથમાં આવ્યું એનાથી હુમલો કરેલો. તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ક્યાંક રૂપિયાનો વરસાદ તો ક્યાંક થઈ લોરેન્સ બિશ્નોઈની એન્ટ્રી. આ વખતની ચૂંટણીમાં જોવા મળ્યા આવા અનોખા દ્રશ્યો. વાત ખેડાના ચકલાસી પાલિકાની કરીએ તો અહીં નોટોનો વરસાદ થયો. જીતના ઉન્માદમાં આચાર સંહિતાનો છડેચોક ભંગ થયો. વિજેતા ઉમેદવારના સમર્થકોએ રૂપિયાના બંડલ ઉડાડ્યા. ચકલાસી મતગણતરી કેન્દ્ર બહાર જોવા મળ્યા આ દ્રશ્યો જ્યાં 50 રૂપિયાની નોટો ઉલડી. ખેડાના મહેમદાવાદમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જેની ઉજવણી થતી હતી તે સમયે લોરેન્સ બિશ્નોઈની પણ એન્ટ્રી થઈ. લોરેન્સના બેનર સાથે વિડીયો વાયરલ થયો. સોનાવાલા હાઈસ્કૂલ પાસેનો આ વિડીયો છે. ચૂંટણીનું પરિણામ જાહેર થતા બેનર સાથે ઉજવણી કરાઈ રહી હતી. વોર્ડ નંબર 4ના ભાજપના ઉમેદવારની જીતની ખુશીમાં સમર્થકોએ બેનર સાથે ચૂંટણીની જીતનો ઉત્સાહ બતાવ્યો. આ તરફ પાટણના રાધનપુરમાં જોખમી રીતે જીતની ઉજવણી કરાઈ. ભાજપના સમર્થકો અને ઉમેદવારોએ જેસીબીના પાવડામાં તો ક્યાંક કારમાં સવાર થઈ વિજય સરઘસ કાઢ્યો. પોલીસની હાજરીમાં ભાજપ સમર્થકો અને ઉમેદવારોનું જોખમી રીતે જીતની ઉજવણી કરવું કેટલું યોગ્ય છે? કોઈ આકસ્મિક ઘટના બને તો જીતની ખુશી માતમમાં પણ ફેરવાઈ શકે. 7 વર્ષે યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ફરી એક વખત પટેલ અને પાટીલની જોડીએ કમાલ કર્યો. ફરી એકવાર શહેરથી લઈ ગામડાઓ સુધી ભાજપનો દબદબો જોવા મળ્યો. જ્યારે કોંગ્રેસનો વનવાસ હજુ પણ ખતમ નથી થયો. કોંગ્રેસનો શહેરથી લઈ ગામડાઓ સુધી રકાસ નીકળી ગયો. ચારેકોર જાકારો જ જાકારો. 68 નગરપાલિકાઓની 1912 બેઠકો પર યોજાયેલી ચૂંટણીમાં ભાજપે એવું બુલડોઝર ફેરવ્યું કે 403 બેઠક પર કેસરીઓ લહેરાયો. જૂનાગઢ મનપામાં ભાજપ જ રહ્યું હુકમનો એક્કો. 11 બેઠકમાં કોંગ્રેસના સુપડા સાફ. જો કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કેટલાક સ્થળોએ અણધાર્યા આંચકા પણ લાગ્યા. ખાસ કરીને ગાદી વિવાદમાં મહેશગીરી બાપુ અને ગિરીશ કોટેચા વચ્ચેના વિવાદની અસર ચૂંટણી પર પડશે કે નહીં તેની ચર્ચા હતી. આ દરમિયાન જૂનાગઢ મહાનગરપાલિકાના પરિણામમાં મોટો ઉલટફેર થયો. ગિરીશ કોટેચાના પુત્રની હાર થઈ. એવું કંઈ લાગતું નથી, પણ આ વોટ જ નવો આપ્યો હતો અને જે અપક્ષ ચૂંટાડો છે એ ન્યા વર્ષોથી ને એનું રહેવાનું પણ ત્યાં જ છે. એટલે 3 ભારતીય જનતા પાર્ટીની સીટ આવી છે અને 1 અપક્ષ આવી છે. કાચું કંઈ કપાણું નથી. મને વોટ જ નવો હોઈપો હતો. 8-10 દીમાં જે વોટ તૈયાર કરવાનો હતો, પણ આ તો ઇલેક્શન છે. તો રાજકારણમાં કોઈનું સગું નથી હોતું એવી ઉક્તિ કુતિયાણામાં સાવ સાચી પડી છે. જે ખરેખર સગા થાય છે તેવા કોટડાનો ઓડેદરા પરિવાર અને સરવણ મુંજા પરિવાર અહીં સામસામે હતો. સત્તાવાર રીતે ભાજપના પ્રતીક પર ઢેલીબેન ઓડેદરાના વડપણ હેઠળ પેનલ રચાઈ હતી, જેની સામે સમાજવાદી પાર્ટીના નેજા હેઠળ કાંધલ જાડેજાની આગેવાની હેઠળની પેનલે મેદાન માર્યું. ઉલ્લેખનીય છે કે ઢેલીબેન 1995થી કુતિયાણા નગરપાલિકાના પ્રમુખ હતા. હવે પરિણામ બદલાતા તેમના એક ચક્રી શાસનનો અંત આવ્યો. બધા પ્રજાના આશીર્વાદ છે ભાઈ. જનતા અમારી સાથે છે. હજી અમે થાયલા કરતા ઓછી સીટ આવી છે. રાણામાં તો મારે 20 સીટ આવી છે ભાઈ. અહીંયા 16 અહીંયા 16 બધા મારી બધી પ્રજાની જીત છે, બધા જનતાની જીત થઈ છે ભાઈ. મારી જીત નથી, બધાની જીત છે. આશ્વાસન વચન પૂરું કરીશ, બાપના બોલ કરીશ. જેતપુર નવાગઢ નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીની શાનદાર જીત થઈ. આ સાથે જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડિયા ફરી એક વખત કિંગ મેકર બન્યા. જેતપુરમાં જયેશ રાદડિયાના નેતૃત્વમાં પાલિકામાં કમળ ખીલ્યું છે. તો 1 વોટની કિંમત શું હોય છે તે આ ચૂંટણીમાં સમજાયું. માત્ર 1 વોટથી ગુજરાતમાં ચૂંટણી જીત્યા સમાજવાદી પાર્ટીના ઉમેદવાર. છોટાઉદેપુર નગરપાલિકા 2025ની સામાન્ય ચૂંટણીનું પરિણામ જાહેર થયું છે. અમે પ્રથમ વખત સમાજવાદી પાર્ટીને છોટાઉદેપુરમાં લાયા. ફોર્મ ભરતી વખતે પણ અમે કીધેલું કે અમે 6 સીટ જીતીશું. અમરેલી જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો. કોંગ્રેસના સુપડા સાફ થઈ ગયા. રાજુલા, જાફરાબાદ, લાઠી અને ચલાલા નગરપાલિકામાં ભાજપને એક તરફી જીત મળી છે. ચલાલા નગરપાલિકાની તમામ 24 બેઠકો ભાજપે કબજે કરી. રાજુલા નગરપાલિકાની તમામ 24 બેઠક ભાજપે કબજે કરી. જાફરાબાદ નગરપાલિકામાં પણ કોંગ્રેસનું ખાતું ન ખુલ્યું. એકમાત્ર લાઠી નગરપાલિકામાં થોડી ઘણી અંશે ટક્કર જોવા મળી. એવું નથી કે તમામ પરિણામ ભાજપ તરફી જ રહ્યા. દ્વારકાના સલાયા નગરપાલિકાના પરિણામે ભાજપને ચોંકાવી દીધા. સલાયા નગરપાલિકામાં ભાજપનો સફાયો થયો. બીજી તરફ કોંગ્રેસે સત્તા બચાવી, પરંતુ આપનું દમદાર પરફોર્મન્સ રહ્યું. ચોંકાવનારી વાત એ હતી કે આમ આદમી પાર્ટીએ દમદાર પ્રદર્શન કરતા 13 સીટ પર જીતનો પરચમ લહેરાવ્યો, જ્યારે કે ભાજપ ખાતું પણ ખોલાવી ન શકી. મંત્રી મોળુભાઈ બેરાના વિસ્તારમાં ભાજપના સુપડા સાફ. આ પરિણામ સાથે સલાયા ભાજપમાં સન્નાટો છવાયો.
પાલિકામાં અમારી 15 સીટો આવી છે, 28ની સીટ છે, 13 સીટો છે એની ઉપર આમ આદમી પાર્ટી ચૂંટાણી છે, જ્યારે ભારતીય જનતા પાર્ટી અને MIM બે પાર્ટી પણ અહીંયા ચૂંટણી લડતી હતી. હાલાકી એમને એક પણ સીટ જીતી નથી. તો વલસાડ જિલ્લાની તમામ નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયો. આ સાથે જ કપરાડા અને ઉમરગામ તાલુકા પંચાયતની 3 બેઠકોની પેટા ચૂંટણીમાં ભાજપના ઐતિહાસિક પ્રદર્શનના કારણે કેસરિયા છાવણીમાં ઉત્સાહનો માહોલ. નવસારીના વાંસદા તાલુકા પંચાયતની 1 બેઠક અને ડાંગ જિલ્લા પંચાયતની 1 બેઠક પર ભાજપના ઐતિહાસિક વિજયના કારણે ભાજપ છાવણીમાં ઉત્સાહ જોવા મળ્યો. આ તરફ કોડીનાર નગરપાલિકામાં ફરી ભાજપનો ભગવો લહેરાયો. કોંગ્રેસની કારમી હાર. પોતાના તરફી પરિણામ સાથે ભાજપે 30 વર્ષનું શાસન જાળવી રાખ્યું. પાલિકામાં કુલ 7 વોર્ડમાં તમામ 28 બેઠક ભાજપના કબજામાં આવી. તો દક્ષિણ ગુજરાતમાં તમામ 5 પાલિકા ભાજપે જીતી છે. મધ્ય ગુજરાતમાં ચાલ્યો ભાજપનો જાદુ. 20માંથી 15 પાલિકા પર ભાજપની જીત થઈ. 5 પાલિકાના પરિણામમાં કોઈને બહુમતી ન મળી. ભાજપની બમ્પર જીતને લઈને કાર્યકર્તાઓમાં ઉત્સાહ આસમાને છે. ઠેર ઠેર ફટાકડા ફોડી ઉજવણી કરાઈ રહી છે. કોંગ્રેસની ફરી નામોશી ભરી હાર થતા કોંગ્રેસ કાર્યાલયે સન્નાટો વ્યાપ્યો. બીજી તરફ દિલ્હી ચૂંટણીમાં કારની હાર બાદ આપને 27 બેઠક મળતા ઓક્સિજન મળ્યા સમાન છે. જો કે આ પરિણામો સાથે ટ્રિપલ P નો પાવર પણ જોવા મળ્યો છે કે પોલિટિક્સમાં પાટીલ પટેલ અને પરિણામે ગુજરાતમાં ભાજપને વધુ મજબૂત બનાવી છે. વિધાનસભા અને લોકસભા ચૂંટણી બાદ સ્થાનિક સ્વરાજમાં પણ કેસરિયાની પકડ મજબૂત થઈ છે. ગ્રામ્ય લેવલ પર જ્યાં કોંગ્રેસના ગઢ હતા ત્યાં જ ભાજપે ઝંડો લહેરાવ્યો છે. આમ અહીં બીજેપીના માઇક્રો મેનેજમેન્ટની જીત થઈ અને શામ દામ દંડ ભેદના આરોપોની રાજનીતિની હાર થઈ. તે ડરાવે છે, તે જાહેર રસ્તા પર આતંક મચાવે છે. તેની હાજરી અને આંટાફેરાથી ફફડી જવાય છે, શ્વાસ અદ્ધર થઈ જાય છે. અમે વાત કરી રહ્યા છીએ રસ્તે રસ્તે ફરતી રખડતી રંજાડની, રહેણાંક વિસ્તારોમાં આવી ચડતા હિંસક પ્રાણીઓની. આ ભય હવે રાજ્ય વ્યાપી બન્યો છે ને ત્યારે સવાલ થઈ રહ્યો છે કે આ ભયનો છે કોઈ ઉપાય? રાજ્યમાં રખડતી રંજાડનો આતંક. કેટલાકને ઉલાડ્યા, કેટલાકને ફંગોળ્યા. અમરેલીમાં સાવજે વધાર્યા ધબકારા. સુરતમાં કપિરાજે મચાવ્યું તોફાન. સૌરાષ્ટ્ર હોય કે દક્ષિણ ગુજરાત, ગામડા હોય કે શહેરી વિસ્તાર, છેલ્લા કેટલાય સમયથી 4 પગના આતંકથી લોકો ડરી રહ્યા છે, ફફડી રહ્યા છે. જંગલી પ્રાણીઓના ત્રાસથી ખેડૂતો રાતના સમયે ખેતરના રખોપા કરવા જતા ફફડે છે. તો શહેરી વિસ્તારોમાં રખડતા ઢોરનો એટલી હદે આતંક છે કે લોકો રસ્તા પર એકલા નીકળતા ડરે છે. ખબર નહીં કઈ દિશામાંથી રખડતો આતંક આવીને અડફેટે લઈ લે. રખડતા રંજાડના આ 5 ભયાવહ દ્રશ્યો છે કચ્છ, જામનગર, રાજકોટ, અમરેલી અને સુરતના. ક્યાંક રસ્તા પર ઢોર લોકોને શિંગડે ચઢાવી રહ્યું છે અને ક્યાંક સરા જાહેર આખલાઓએ વિસ્તરનો આતંક મચાવ્યો છે. કેટલાક સ્થળોએ તો રહેણાંક વિસ્તારોમાં સિંહોએ ધામા નાખ્યા. સુરતના આ દ્રશ્યો આપને ચોંકાવી દેશે. એક કપિરાજે કોઈનો મોબાઈલ ફોન આંચકી લીધો. રાજ્યમાં વારંવાર રખડતી રંજાડ લોકોને હેરાન પરેશાન કરે છે, પરંતુ તંત્ર પાસે જાણે કે એનો કોઈ રસ્તો જ નથી. કચ્છના માધાપરમાં રખડતા ઢોરે મચાવેલા આતંકના દ્રશ્યો ધ્રુજી જવાય તેવા છે. રખડતા આખલા એક વૃદ્ધને શિંગડે ભરાવ્યા. આખલાએ એટલા પાવર સાથે વૃદ્ધને ઉલાડ્યા કે લગભગ 10 ફૂટ ઊંચાઈએથી નીચે પટકાયા. ફરી આ દ્રશ્યો જુઓ. લાકડી લઈને આખલાને ભગાડવા આવેલા વૃદ્ધને રોષે ભરાયેલા આખલાએ એવી તે ઢીંક મારી કે વૃદ્ધ ફૂટબોલની જેમ ઉછળ્યા, જમીન પર પટકાયા. આખલાએ કરેલા હુમલા પહેલાના આ દ્રશ્યો સામે આવ્યા છે. સીસીટીવીમાં કેદ થયેલી આ ઘટનામાં જોઈ શકાય છે કે રસ્તામાં એક વૃદ્ધ આવી રહ્યા છે. આખલો પણ રસ્તો રોકીને ઊભો છે. એ વખતે વૃદ્ધ તેને હટાવવાનો પ્રયાસ કરે છે, પરંતુ આખલો અડીંગો જમાવીને ઊભો હોવાથી હટતો નથી, જેથી વૃદ્ધ લાકડી લઈને તેને ખદેડવા આવે છે. વૃદ્ધને આવતા જોઈ આખલો સતર્ક થઈ જાય છે ને વૃદ્ધ નજીક આવતા જ તેને જોરદાર રીતે અડફેટે લઈને પછાડે છે.
રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ આખલાએ આતંક મચાવ્યો છે. રૂવાડા ઊભા થઈ જાય તેવા દ્રશ્યો જામનગરના છે. અહીં એક વૃદ્ધ માટે રખડતું પશુ યમદૂત બનીને આવ્યું. જામનગરના હરિયા સ્કૂલ પાસે રખડતા પશુઓનો આતંક જોવા મળ્યો. દ્રશ્યમાં જોઈ શકાય છે કે હરિયા સ્કૂલ પાસે રોડની સાઈડમાં એક પશુ ઊભું છે. એક વૃદ્ધ ત્યાંથી પસાર થાય છે. કોઈ કામથી ઊભા રહે છે ત્યારે મહિલા કંઈ સમજે તે પહેલા જ પશુ મહિલા પર હુમલો કરે છે અને ઢીંક મારીને હવામાં ઉછાળે છે. જાણે કે ફૂટબોલ હોય તે રીતે હવામાં 10 ફૂટ ઊંચે મહિલાને ઉછાળતા મહિલાનું ઘટના સ્થળે જ મોત થાય છે, જેથી પરિવારમાં પણ રોષ છે. તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં સૂતું હોવાના આક્ષેપ સ્થાનિકો કરી રહ્યા છે. થોડા સમય પહેલા સુરતમાં રખડતા ઢોરે એક રમતા બાળક પર હુમલો કર્યો. સુરત જિલ્લામાં રખડતા પશુઓએ ઘર પાસે રમતા બાળકને અડફેટે લીધું. સદનસીબે બાળકને કોઈ મોટી ઈજા નથી થઈ. સુરત જિલ્લાના કીમ ગામ ખાતે આવેલ દીપનગરમાં આ ઘટના બની. દીપનગરમાં એક બાળક રમી રહ્યું હતું અને ત્યાં જ એક મહિલા સહિત 2 લોકો પણ હાજર હતા. આ દરમિયાન રખડતા 2 પશુઓ પૈકી એક પશુએ બાળકને અડફેટે લીધો. બાળકને અડફેટે લેતા હાજર લોકો તાત્કાલિક દોડી આવ્યા. બાળકને ઉંચકી લીધું. બાળકને રખડતા ઢોરે ઢીંક મારતા બાળકના વાલીના જીવ અદ્ધર થયા. જો કે સદનસીબે બાળકને મોટી ઈજા નથી થઈ. તો કેટલાક સમયથી ધોરાજીના રસ્તા જાણે કે આખલાના હવાલે થઈ ગયા છે. ધોરાજીના રહીશો રસ્તે રખડતા ઢોરથી ત્રાહિમામ છે. છાશવારે આખલા યુદ્ધ સર્જાય છે. વારંવાર આખલા બાખડતા રસ્તેથી પસાર થતા વાહન ચાલકો અને લોકોના જીવ તાળવે ચોંટે છે. શહેરના ગેલેક્સી ચોક, આઝાદ ચોક વિસ્તારમાં રખડતા યુદ્ધના આ દ્રશ્યો જોઈ લો. ધોરાજીના રસ્તામાં આખલા યુદ્ધ જાણે કે સામાન્ય બની ગયું છે. ક્યારે ક્યાંથી આખલાઓ આવે તે નક્કી નહીં. અગાઉ પણ વારંવાર ધોરાજીના રસ્તા પર આખલાઓની લડાઈથી અફરાતફરી મચી ચૂકી છે. ધોરાજી પાલાવડ વિસ્તારમાં 2 આખલા વચ્ચે યુદ્ધ જામ્યું. આખલા વચ્ચે લડાઈ થતા રેકડી અને મોટરસાયકલને અડફેટે લીધા. આખલાઓ એવા ઝઘડ્યા કે રોડ પર નાસભાગ મચી ગઈ. સીસીટીવીમાં જોઈ શકાય છે કે શાક માર્કેટમાં આખલા જંગે ચઢ્યા. જેની આડે જે આવ્યું તે લઈને સામે સામે શક્તિ પ્રદર્શન કરી રહ્યા છે. રસ્તામાં રેકડી અને બાઇક આવતા તેને પણ અડફેટે લીધા. આ વિસ્તારમાં અનેકવાર આખલાની લડાઈ જામે છે અને છતાં નગરપાલિકા દ્વારા કામગીરી ન કરાતા લોકોમાં રોષ છે. ભરૂચમાં આખલાઓએ હાઈવે પર જ બોક્સિંગ રિંગ બનાવી હોય તેમ હાઈવેને બાનમાં લીધો. દહેજ બાયપાસ રોડ પર મુખ્ય માર્ગની વચ્ચે આખલા યુદ્ધ જામ્યો. દહેજ બંદરને જોડતા મુખ્ય માર્ગ પર 2 આખલાઓએ દંગલ કરતા રોડ પર જતા વાહનોની રફતાર થંભી ગઈ. વાહન ચાલકો માટે ચિંતાજનક સ્થિતિ સર્જાઈ. વાહન ચાલકો આખલાની લડાઈથી ડરી ગયા. આ તરફ રાજકોટના ગોંડલમાં ફિલ્મી દ્રશ્યો સર્જાયા. એક ખૂંખાર આખલો લોકોની પાછળ પડ્યો અને એવા ડરામણા દ્રશ્યો સર્જાયા કે સૌ કોઈ ડરી ગયા. ગોંડલની એમબી કોલેજ પાસેથી પસાર થતા લોકો પાછળ આખલાએ દોટ મૂકી. કેમેરામાં કેદ થયેલા દ્રશ્યોમાં જોઈ શકાય છે કે એક યુવક પાછળ આખલો પડ્યો છે. બીજી તરફ જીવ બચાવવા માટે યુવક આખલાની આગળ ભાગી રહ્યો છે. આ દરમિયાન રોડ પર ઉભેલી એક લારી આખલાની અડફેટે આવી ગઈ ને આખલાએ લારીને નુકસાન પહોંચાડ્યું. જંગલના રાજા કહેવાતા સિંહને ઊભી પૂંછડીએ ભાગવું પડ્યું હોય તેવો વિડીયો સામે આવ્યો. ગીર સોમનાથમાં તો આખલાઓ સિંહ પર ભારે પડી ગયા. ઉનાના સુલતાનપુરમાં આખલા અને સિંહણ વચ્ચે લડાઈ થઈ, જેમાં બહાદુર આખલાએ શિકારી સિંહણને પરસેવો છોડાવી દીધો. આખલાની સામે સિંહણે મેદાન છોડીને ભાગવું પડ્યું. આખલાનો શિકાર કરવા આવેલી સિંહણ સામે આખલાએ પોતાની શક્તિનો પરચો બતાવતા સિંહણને ઊભી પૂંછડીએ ભાગવું પડ્યું. અમરેલીના ખાંભાના ભાડ ગામે પણ દિલધડક દ્રશ્યો સર્જાયા. અહીં એક ગાયનો શિકાર કરવા માટે એક સાથે 6 સિંહોનું ટોળું ધસી આવ્યું. ભાડ ગામના રહેણાંક વિસ્તારનો આ વિડીયો છે. રાતના સમયે લોકોના ઘરની આસપાસ સિંહોની દોડાદોડના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા, જેમાં જોઈ શકાય છે કે રાતના સમયે શેરીમાં ગાય ઊભી છે. થોડી વાર થતાં જ સામેથી એક સાથે અડધો ડઝન સિંહ આવી ચઢે છે. સિંહોનું ટોળું નજીક આવતા પહેલા તો ગાય સિંહની પાછળ પડે છે, પરંતુ આગળ જતા સાવજોનું ટોળું ગાયને ઘેરી લે છે. એવું નથી કે માત્ર આખલાઓ, દીપડા, શ્વાન કે સિંહો જ ફફડાટ ફેલાવે. ડરનો માહોલ ફેલાવવામાં હવે કપિરાજોએ પણ નામ નોંધાવ્યું છે.
આ દ્રશ્ય સુરતના મહુવા પંથકના છે. અહીં એક કપિરાજના તોફાનથી સ્થાનિકો હેરાન પરેશાન છે. તોફાની કપિરાજના કારણે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો. આ કપિરાજ એક કમ્પ્યુટર ક્લાસીસમાં અચાનક ઘૂસી ગયો. ક્લાસીસમાં ઘૂસેલા કપિરાજે તબાહી મચાવી. નવાઈની બાબત એ હતી કે કપિરાજે એક દુકાનમાં ઘૂસીને મોબાઈલ પણ લઈ લીધો. દ્રશ્યમાં જોઈ શકાય છે કે કપિરાજ મોબાઈલને તોડવાનો પ્રયાસ કરે છે, જાણે કે મોબાઈલ ખોલીને રિપેર કરવાનો હોય. શિકારની શોધમાં જંગલી પ્રાણીઓ જંગલ છોડી માનવ વસાહતો તરફ વળ્યા છે, જેના કારણે લોકોના જીવને જોખમ વધ્યું છે. દક્ષિણ ગુજરાતથી લઈ સૌરાષ્ટ્રમાં દીપડા અને સિંહની દહેશત છે. માનવ લોહી ચાખી ચૂકેલો દીપડો ગમે ત્યારે હુમલો કરે છે, તો જંગલનો રાજા સિંહ હવે રહેણાંક વિસ્તારોમાં પહોંચતા લોકોમાં ભયનો માહોલ પણ છે. તો શહેરી વિસ્તારોમાં રખડતા ઢોર લોકોના દુશ્મન બન્યા છે. ખાસ કરીને અમરેલી પંથકમાં ગ્રામ્ય વિસ્તારોમાં સિંહ આંટાફેરા કરી રહ્યો છે. ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે ઉપર ડાલામથ્થા સાવજની રોયલ લટારનો આ વિડીયો વાયરલ થયો. વહેલી સવારે વનરાજને રસ્તામાં ટહેલતા જોઈ વાહન ચાલકો થંભી ગયા. જાફરાબાદ તાલુકાના દુધાળા બ્રિજ પાસેનો વિડીયો હોવાનું અનુમાન છે. વાહનો વચ્ચેથી ડાલામથ્થો પસાર થતા વાહન ચાલકોએ સિંહ દર્શનનો લાહવો લીધો. આ તરફ બગસરાના સુડાવડ ગામે રામદેવ પીરના મંદિરે પરિસરમાં સિંહ આવી ચડતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો. મંદિરના પટાંગણમાં આંટાફેરા મારતા સિંહના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા. દ્રશ્યમાં જોઈ શકાય છે કે મોડી રાત્રે એક સિંહ મંદિરમાં આવી પહોંચ્યો. શિકારની શોધમાં આવેલ આ સિંહ આમ તેમ ફરતો જોવા મળે છે. જો કે મંદિરમાં થોડો સમય આંટાફેરા માર્યા બાદ સિંહે એક પશુની પાછળ શિકાર કરવા માટે દોટ મૂકી. અમરેલીના તાતણિયા ગામે અડધી રાત્રે બે સિંહણ અને તેના બચ્ચા ઘૂસી ગયા. જાણે કે સંતા કુકડી રમવા આવ્યા હોય તેમ લાપતા છુપાતા ગામ માથે લીધું. ગ્રામજનો પણ જાણે કે તેની સાથે સંતા કુકડી રમીને દાવ આપતા હોય તેમ સિંહણ અને બચ્ચાને શોધવા નીકળી પડ્યા. સિંહ પરિવારને નુકસાન ન થાય તે રીતે આખી રમત શરૂ થઈ. સિંહણ અને બચ્ચા ક્યારેક કોઈ ઘરની પાછળ છુપાયા તો ક્યારેક સ્કૂલમાં ઘૂસી જાય છે. એક સિંહ બાળ તો મગફળી ભરેલી બોરીઓની પાછળ છુપાઈ ગયું અને ડોકિયું કરતું હતું, તો બીજું સિંહ બાળ ગામની પ્રાથમિક શાળામાં જઈને સંતાઈ ગયું. વન વિભાગની ટીમ પણ અહીં દોડી આવી અને સિંહ બાળને ત્યાંથી સલામત રીતે બહાર કઢાયું. આ તરફ એક સિંહણ કિશોરભાઈ તળસરિયાના ઘરમાં ઘૂસી ગઈ અને એટલે ત્યાંથી પણ બહાર કાઢવી મુશ્કેલ પડી. આ તરફ ગીર સોમનાથમાં માનવ લોહી તરસ્યા દીપડાએ આતંક મચાવ્યો. રમતી બાળકી પર ખૂંખાર દીપડાએ હુમલો કર્યો. બાળકીનું તેમાં મોત પણ થઈ ગયું. ગીર ગઢડાના જસાધાર ગામમાં દીપડાએ હુમલો કરતા બાળકીનું મોત થયું છે. આ ઘટના બાદ દીપડાને સકંજામાં લેવા વન વિભાગે આકાશ પાતાળ એક કર્યો. ગણતરીના કલાકોમાં જ આદમખોર દીપડો પાંજરે પુરાયો. જંગલી પ્રાણીઓની ઘૂસણખોરી અને હુમલાઓની ઘટના સતત વધી રહી છે. શિકારની શોધમાં પ્રાણીઓ માનવ વસાહત તરફ આવી ચડે છે. જે મળે તેના પર હુમલા કરે છે અને ત્યારે અહીં સવાલ થાય છે કે લોકોને આ ભયથી મુક્તિ ક્યારે મળશે? શું આવી રીતે જ લોકો ભયમાં જીવશે કે પછી આ ભયથી મુક્તિ મેળવવા તંત્ર કોઈ એક્શન પ્લાન બનાવશે?